નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। ગુજરાતમાં પેરામેડિકલી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। તેમાં તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના 9 જેટલા કોર્સિસ છે તે પેરામેડિકલમાં આવે છે। તેમાં છે તમે એડમિશન માટે એપ્લાય છે તે કરી શકો છો। ઘણા સમયથી તમને વેટ હતો કે સર પેરામેડિકલ એડમિશન પ્રોસેસ ક્યારે શરૂ થશે, નર્સિંગના એડમિશન છે તે ક્યારે થશે। તો ગઈકાલથી એટલે કે 4 જુલાઈથી છે તેની એડમિશન પ્રોસેસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું કે તમે ઓનલાઈન ફોર્મ છે તે કેવી રીતના ભરી શકો છો। તો તમારે જે medaremgujarat.org ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં તમે જોઈ શકો છો કે ફોર ઓનલાઈન પિન પરચેસ એન્ડ રજિસ્ટ્રેશન ક્લિક હે। તો તમારે છે સિમ્પલ એ બ્લુ લાઇન છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો ઓનલાઈન પિન પરચેસ, ત્યાં છે આપણે ક્લિક કરશું। હવે તમે જોઈ શકો છો ત્રીજું આ જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમે જોઈ શકો છો કેટલીક સૂચના આપેલ છે કે તમે જે મોબાઈલ નંબર એન્ટર કરો તેમાં છે SMS મોકલવામાં આવશે અને SMSમાં છે તમારો યુઝર આઈડી અને પિન છે તે હશે। તે યુઝર આઈડી અને પિનની મદદથી છે તમે આગળ છે તે રજિસ્ટ્રેશન છે તે કરી શકશો। તો એવો મોબાઈલ નંબર સિલેક્ટ કરજો કે જેમાં SMS છે તે આવી શકે અને ફર્ધર જેટલી પણ એડમિશન પ્રોસેસ થશે કે ક્યારે ફર્સ્ટ રાઉન્ડ આવ્યો છે, સેકન્ડ રાઉન્ડ આવ્યો છે, તમારી ચોઇસ ફિલિંગ લોક થઈ છે કે નથી થઈ, આવી બધી જ ડિટેલ છે તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા આપવામાં આવશે। તો તમે મોબાઈલ નંબર છે તે 400 અને તમારો જે ચાલુ મોબાઈલ નંબર હોય તેવો જ યુઝ કરજો, બરાબર। તો હવે તમારે કરવાનું શું છે, સૌપ્રથમ છે અહીં SSC સીટ નંબર ધોરણ 12નો સીટ નંબર છે અહીં ફિલ કરવાનો છે। ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટમાં જે મુજબ નામ હોય તે મુજબ નામ છે તમારે અહીં લખવાનું છે। ત્યારબાદ તમારે તમારી ઈમેલ આઈડી લખવાની છે। ત્યારબાદ મોબાઈલ નંબર ખાસ ધ્યાનથી લખજો, મોબાઈલ નંબર ચાલુ હોય તેવો ટેક્સ્ટ મેસેજ આવી શકે તેવો મોબાઈલ નંબર તમારે અહીં છે તે ફિલ કરવાનો છે। ત્યારબાદ અહીં જે કેપ્ચા ઇમેજ જોવા મળશે તેને અહીં છે તમારે ફિલ કરવાનું છે। આ બધી જ ડિટેલ ફિલ કરી દો, ત્યારબાદ તમારે પે બટન પર ક્લિક કરવાનું છે। તો આ બધી જ ડિટેલ ફિલ કરી પે બટન પર ક્લિક કરીશ ત્યાંથી જો પેમેન્ટ કરી શકીશ। પેમેન્ટ પર કેવી રીતના કરવું તેના પર ઓપ્શન આવશે તે પર તમે અહીંથી જોઈ શકો છો। તો મિત્રો તમે હવે જોઈ શકો છો કે નવું પેજ ઓપન થયું છે અને અહીંથી છે તમે પેમેન્ટ છે તે કરી શકો છો। અહીં ઉપર છે તમને તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારું નામ તે બધી ડિટેલ જે આગળ ફિલ કરી છે તે બતાવશે। હવે તમારે અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરવાનું છે, સિલેક્ટ કરી દેવાનું છે। રેડ કરવું હોય તો કરી શકો છો। હવે ઇન્ટરનેટ બેન્કિંગથી પે કરવું છે કે કાર્ડથી, મોસ્ટ ઓફલી છે લોકો કાર્ડથી પે કરતા હોય છે। સો અધર બેંકની ઇન્ટરનેટ બેન્કિંગથી તમારે પેમેન્ટ કરવું હોય તો અહીં છે તમે ક્લિક કરી શકો છો। એક્સિસ બેંકની ઇન્ટરનેટ બેન્કિંગ તમારી પાસે હોય તમે અહીં છે તે ક્લિક કરી શકો છો। પરંતુ જો તમે કાર્ડથી પેમેન્ટ કરવું હોય એટલે કે ATM કાર્ડથી પેમેન્ટ કરવું હોય તમે કાર્ડ ઉપર ક્લિક કરશો, બરાબર। કાર્ડ ઉપર ક્લિક કરો ત્યારબાદ છે તમારી સામે આવી રીતના બે ઓપ્શન મળશે કે રૂપે ડેબિટ કાર્ડ છે અથવા તો વિસા કાર્ડ છે કે માસ્ટર કાર્ડ છે। તો આપણી પાસે માસ્ટર કાર્ડ હોય તો માસ્ટર ઉપર ક્લિક કરશું। જોઈ શકો છો નવું પેજ ઓપન થાય છે અને તેમાં કાર્ડની ડિટેલ છે તે ફિલ કરવાની છે। તમે એક્સિસ બેંકનું કાર્ડ હોય, SBI કાર્ડ હોય કે કોઈ પણ બેંકનું કાર્ડ હોય તમે છે તે યુઝ કરી શકો છો। તેમાં તો અહીં છે સૌપ્રથમ કાર્ડ નંબર, બરાબર, તમારે છે તમારા કાર્ડના નંબર લખવાનું છે। તો અહીં છે સૌપ્રથમ તમારે કાર્ડ નંબર લખવાનો છે। ત્યારબાદ તમારે કાર્ડ સિલેક્ટ કરવાનું છે, ક્યુ કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે કે વિસા કાર્ડ છે। ત્યારબાદ છે તેની મંથ, યર અને CVV નંબર આ બધી ડિટેલ ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરશો। તમારા કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેમાં OTP આવશે, તે OTP ફિલ કરશો એટલે તમારું પેમેન્ટ છે તે જે તે બેંકમાંથી 1000 રૂપિયા કટ થઈ જશે અને અહીં છે તમારું પેમેન્ટ છે તે થઈ જશે। પેમેન્ટ થઈ જશે ત્યારે છે તમને યુઝર આઈડી જે 5 ડિજિટનો હશે અને પિન જે 14 ડિજિટનો હશે તે છે તમને તમારી સ્ક્રીન પર મળી જશે। તેમજ તમને ટેક્સ્ટ મેસેજ આવી જશે તમારું યુઝર આઈડી અને પિન। તો આવી રીતના તમે પિન પરચેસ છે તે કરી શકો છો। હવે પિન પરચેસ થઈ જાય ત્યારબાદ તેની મદદથી આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે અને ફોર્મ ભરવાનું છે, બરોબર। તો આપણે તે પ્રોસેસ પર શરૂ કરીએ। હવે પિન પરચેસ થઈ જાય ત્યારબાદ તમે ફરીથી આ પેજ પર આવી જશો અને ત્યાં તમે અહીં જોઈ શકો છો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિન, ત્યાં છે તમારે ક્લિક કરવાનું છે। આપણે છે પહેલી જ વાર રજિસ્ટ્રેશન કરીએ છીએ ત્યાંથી તમે અહીં જોઈ શકો છો ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે સિરિયલ નંબર એટલે કે 5 ડિજિટનો પિન હશે તેને તમારે અહીં ફિલ કરવાનું છે। આ 5 ડિજિટનો પિન તમને ટેક્સ્ટ મેસેજમાં મળ્યો હશે તે હશે। ત્યારબાદ છે 14 ડિજિટ પિન જે ABCD લેટર્સ હશે અને 0 to 9 નંબર પર હોઈ શકે છે, તેવી રીતના જે પિન હશે તેને તમારે અહીં ફિલ કરવાનું છે। ત્યારબાદ તમે જે આગળ ઈમેલ આઈડી ફિલ કરી છે તે અને મોબાઈલ નંબર તે છે તમારે ફિલ કરવાનો છે। ત્યારબાદ કેપ્ચા ઇમેજ અહીં છે તે ફિલ કરવાની છે। ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। હવે તમે જોઈ શકો છો આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં છે સૌપ્રથમ કેન્ડિડેટ નેમ, ધોરણ 12ની માર્કશીટમાં જેવી રીતના નામ હોય તેવી રીતના જ તમારે લખવાનું છે। ત્યારબાદ પ્રથમ છે તમારું નામ, ત્યારબાદ તમારા મમ્મીનું નામ, ત્યારબાદ તમારા પપ્પાનું નામ, ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે, સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ જેન્ડર મેલ છે કે ફિમેલ, ત્યારબાદ કેટેગરી SC ST OBC, તમારા કાસ્ટ સર્ટિફિકેટનો નંબર અને જો SCBC કેટેગરીમાં હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર પર છે તમારે લખવાનો રહેશે। ત્યારબાદ છે એડ્રેસ, તો તમારે જે તમારું એડ્રેસ હોય પરમનન્ટ એડ્રેસ, રેસિડેન્શિયલ એડ્રેસ તે તમારે સિલેક્ટ કરવાનું છે, મીન્સ કે અહીં છે તે ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, તાલુકા સિલેક્ટ કરો,
તેનો પિન છે અહીં ફિલ કરો, અલ્ટરનેટ મોબાઈલ નંબર ફિલ કરવાનો છે, નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે, બર્થ કન્ટ્રીમાં પણ ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે, બર્થ સ્ટેટ તેમાં ગુજરાત તમે સિલેક્ટ કરી શકો છો, જો ગુજરાતમાં જન્મ થયો હોય તો, આઉટ સ્ટેટમાં થયો તો તે સિલેક્ટ કરશો, ત્યારબાદ બર્થ પ્લેસ પર તમારે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ છે ધોરણ 10નો ડેટા, તમે ટોટલ 600માંથી કેટલા માર્ક મેળવ્યા છે તે અહીં લખવાનું છે, અને ગણિતમાં 100માંથી કેટલા માર્ક મેળવ્યા છે તે પણ સપોઝ કે 70 હોય તે આવી રીતના છે તમારે લખવાના રહેશે. 12ની ડિટેલ તો તેમાં તમારે સીટ નંબર ફિલ કરવાનો છે, સ્ટુડન્ટ આઈડી તમારે કંઈ લખવાની જરૂર નથી. ત્યારબાદ પાસિંગ બોર્ડ છે તો GSEB એટલે ગુજરાત બોર્ડ. ત્યારબાદ છે પાસિંગ યર, તો આ વર્ષે પાસ કરે એટલે 2024માં પાસ કરે તો 24, પ્રીવિયસ યરમાં પાસ કરે 23-22 તેવી રીતના તમારે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મંથ છે તે અહીંથી સિલેક્ટ કરી શકો છો. નંબર ઓફ અટેમ્પ, કેટલા પ્રયત્ને પરીક્ષા પાસ કરી છે, એક જ અટેમ્પમાં પરીક્ષા પાસ કરી છે કે એક કરતાં વધારે, તો તે પણ તમે અહીં છે તે લખી શકો છો. ત્યારબાદ છે સર્ચ 12 GSEB ડેટા ઉપર ક્લિક કરશો તો અહીં ઓટોમેટિકલી જે નીચે બધા માર્કિંગ ડિટેલ બતાવે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીની, તે ઓટોમેટિકલી આવી જશે. જો ના આવે તો તમે તેને મેન્યુઅલી પર છે તે ફિલ કરી શકો છો. પાસિંગ સ્ટ્રીમમાં સાયન્સ આવશે, ગ્રુપ કયું છે તો A ગ્રુપ, B ગ્રુપ, AB ગ્રુપ, તમે સ્કૂલ છે તમારી ગુજરાતમાં લોકેટેડ છે હા કે ના, તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો આવી રીતના તમારે માર્ક છે એન્ટ્રી કરવાનું રહેશે કે થિયરી છે તેમાં ટોટલ કેટલા માર્ક છે તે મેળવવામાં આવ્યા છે, બરાબર. થિયરીમાં ટોટલ તમને સપોઝ કે અહીં 70 માર્ક મળ્યા હોય, કેમિસ્ટ્રીમાં 70 લખવાનું છે, અને આઉટ ઓફ ટોટલ માર્ક કેટલા છે 100, તો અહીં છે તમારે 100 લખવાનું રહેશે. ત્યારબાદ પ્રેક્ટિકલમાં ધારો કે તમારે 40 માર્ક મળ્યા છે, કેટલામાંથી 50, તો આવી રીતના છે તમારે લખવાનું રહેશે. સપોઝ કે આપણે માર્કિંગ સિસ્ટમ આવી રીતના હોય છે કે 100માંથી છે 30 માર્ક મળે છે તો પહેલાં 30 લખવાનું, ત્યારબાદ 100 લખવાના. આવી રીતના છે તમે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેયના માર્ક છે તે લખી શકો છો. થિયરી અને પ્રેક્ટિકલ બંનેના. ત્યારબાદ ઇંગ્લિશને લખવાનું છે, અને ગ્રાન્ડ ટોટલ ઓફ 10 માર્ક, મીન્સ કે તમારે 650માંથી અથવા 600-700 જેટલા પણ માર્ક હોય તેમાંથી કેટલા માર્ક મળ્યા છે તે લખવાના રહેશે, બરાબર. ગ્રાન્ડ ટોટલમાં માત્ર 4 વિષયના માર્ક છે તમારે લખવાના નથી, ટોટલ 600 અથવા તો 650 કે 700માંથી તમારે જેટલા પણ માર્ક મળ્યા હોય તે લખવાના રહેશે. ત્યારબાદ છે પર્સનલ ડિટેલ, તો શું તમે ડિસેબિલિટી ધરાવશો, જો હા તો યસ, જો નહીં તો નો, અથવા તો વિડો અથવા તો ઓર્ફન, વિધવાના સંતાન છો અથવા તો અનાથ છો, તો જો હોય તો હા અથવા તો ના છે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, તેમાં છે તમારે સૌપ્રથમ ફોટો અપલોડ કરવાનો છે અને સિગ્નેચર અપલોડ કરવાનું છે. તેની સાઇઝમાં ધ્યાન રાખજો કે મેક્સિમમ છે તે 100 KB હોવી જોઈએ, તેનાથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ છે તમારે પાસવર્ડ બનાવવાનો છે, તેમાં ABCD અને 0 થી 9 ડિજિટનો ઉપયોગ કરી તમે 8 ડિજિટનો પિન છે તે બનાવશો. તે પિન છે તે ફરીથી અહીં લખશો, મીન્સ કે પાસવર્ડ છે તે ફરીથી તમારે અહીં લખવાનો રહેશે અને તેને છે તમારે યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ છે લાસ્ટમાં આઈ એગ્રી પર ક્લિક કરશો અને સેવ પાર્ટ 1 ઉપર ક્લિક કરશો એટલે તમારે જે રજિસ્ટ્રેશન છે તે થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેમાં છે તમને OTP આવશે, તે OTP અહીં દાખલ કરવાનું છે, ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો OTP ના આવે તો રિસેન્ટ OTP પર ક્લિક છે તમે કરી શકો છો, અથવા અધરવાઇઝ આવી જાય તેને છે અહીં ફિલ કરીને સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ છે તમારી સામે આવી રીતના જે ઇન્ફોર્મેશન છે તે જોવા મળશે. હવે છે તમારે અહીં ક્લિક કરવાનું છે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2, બરાબર. અહીં છે પાર્ટ 2 પર તમારે ક્લિક કરવાનું છે. અધરવાઇઝ જો તમે અત્યારે ડોક્યુમેન્ટ તૈયાર ના હોય તો ગો ટુ હોમ પેજ ઉપર ક્લિક છે તમે છે તે બહાર નીકળી શકો છો, લોગ આઉટ કરી શકો છો, પછી તમે રજિસ્ટ્રેશન માટે છે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી શકો છો. પરંતુ જો તમારા અત્યારે ડોક્યુમેન્ટ તૈયાર હોય, ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12નું રિઝલ્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, બરાબર, એટલા ડોક્યુમેન્ટની છે તમારે જરૂર પડતી હોય છે. તે બધા જ ડોક્યુમેન્ટ જો તમારા ફોનમાં તૈયાર હોય, મીન્સ કે તમે છે તેને JPG ફોર્મેટમાં અપલોડ છે તે કરી શકો છો, ફોટા સ્વરૂપે અપલોડ કરી શકો છો. મેક્સિમમ સાઇઝ છે તે 200 KB હોવી જોઈએ, તેનાથી વધુ હોવી જોઈએ નહીં. તો તમારે છે અહીં ક્લિક કરવાનું છે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2. જો તમારી પાસે તૈયાર હોય તો અહીં છે તમે ક્લિક કરી શકો છો. અધરવાઇઝ તમે લોગિન કરશો તો ત્યારબાદ ફરીથી છે તમને ત્યાં ડોક્યુમેન્ટ અપલોડનું ઓપ્શન છે જોવા મળશે, ત્યાંથી પછી તમે ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરી શકો છો. હવે છે મિત્રો જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આવી રીતના તમારી સામે જે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, તેમાં છે તમારા બધા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ધોરણ 10ની માર્કશીટ છે, તેના માટે તમે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરશો, તમારી ગેલેરીમાં ફોટો ઓપન થઈ જશે, તેમાંથી તમે સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અપલોડ છે તે થઈ જશે. ત્યારબાદ તમને અહીં વ્યૂ પર જોવા મળશે, તો અહીં પાસે લાલ કલરનો સિમ્બોલ આવી જશે PDFનો, ત્યાં તમે ક્લિક કરશો ત્યાંથી છે તમે જોઈ શકશો કે તમારા ધોરણ 10ની માર્કશીટ છે તે વ્યવસ્થિત અપલોડ છે તે થઈ ગઈ છે. ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરો, ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરો. હવે ધ્યાન રાખજો કે તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તમારી જન્મ તારીખ અને બર્થ પ્લેસ બંને મેન્શન કરેલા હોવા જોઈએ. જો તમારા લિવિંગ સર્ટિફિકેટ છે તેમાં બર્થ પ્લેસ છે તે મેન્શન કરેલ નથી, તો છે તમારે અત્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. એઝ વેલ એઝ તેની સાથે તમારે છે ફરીથી જ અહીં નીચે આવશો તો નીચે કેટલાક ડોક્યુમેન્ટ છે તેમાં તમારે અધર ડોક્યુમેન્ટ પર ક્લિક કરી અને તમારો જન્મનો દાખલો છે તે તમારે ફિલ કરવો પડશે, કારણ કે તેમાં છે તમારું જન્મ સ્થળ લખેલું હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હતા કે સર અમારું જે લિવિંગ સર્ટિફિકેટ છે તેમાં જન્મ સ્થળનો ઉલ્લેખ કરેલ નથી, બર્થ પ્લેસનો ઉલ્લેખ કરેલ નથી, તો તેમાં છે તમારે અહીં અધર ઉપર જવાનું છે. અધર ડોક્યુમેન્ટ 1 છે તેમાં ચૂઝ કરશો અને તમારું જે જન્મનું પ્રમાણપત્ર હોય એટલે કે બર્થ સર્ટિફિકેટ હોય તે સિલેક્ટ કરવાનું છે અને અપલોડ કરવાનું રહેશે, બરાબર.
અધરવાઇઝ જો તમારા એલસીમાં જન્મ તારીખ અને તેની સાથે તમારું બર્થ પ્લેસ બંને છે તે દર્શાવેલ હોય તો તમારે છે તેની જરૂર નથી. તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, પરંતુ અહીં ફરજિયાતપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરજો, તે કરવાનું જ છે. અને જો તેમાં છે તમારે બર્થ પ્લેસનો મેન્શન કરેલ ના હોય તો છે તમારું અધર ડોક્યુમેન્ટ તરીકે તમારું બર્થ સર્ટિફિકેટ છે તે તમે નીચે અપલોડ કરશો. ત્યારબાદ છે કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, એસીબીસી વિદ્યાર્થી હોય તેમના માટે બરાબર માત્ર એટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. મીન્સ કે ફરજિયાતપણે આ 3 ડોક્યુમેન્ટ છે બધા વિદ્યાર્થીને અપલોડ કરવા પડશે. ધોરણ 10ની રિઝલ્ટ, ધોરણ 12ની રિઝલ્ટ અને લિવિંગ સર્ટિફિકેટ બરાબર ફરજિયાતપણે 3 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ત્યારબાદ રિઝર્વેશન કેટેગરી હોય તે મુજબ જાતિનો દાખલો અને જો એસીબીસી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બરાબર આવી રીતના બધા ડોક્યુમેન્ટ છે તમને લાગુ પડતા હોય તે છે તમારે કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ, તો તેના ઉપર છે તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારબાદ ફરીથી જ આ પેજ આવી જશે. ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે ટેક એપોઇન્ટમેન્ટ. ટેક એપોઇન્ટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ છે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. જો તમે અત્યારે શ્યોર ના હોય કે કઈ તારીખે કેટલા વાગ્યે જવું તો તમે છે આને સ્કીપ પણ છે તે કરી શકો છો. તમે ઉપર લોગ આઉટનો ઓપ્શન જોવા મળે છે, તમે ઉપર આવશો તમને છે લોગ આઉટનો ઓપ્શન જોવા મળશે, તેમાંથી છે તમે લોગ આઉટ પર છે તે કરી શકો છો. ત્યારબાદ 1-2 દિવસ પછી પણ તમે નક્કી કરી કે આ તારીખે એટલા વારે આ હેલ્પ સેન્ટર ખાતે જવું છે. અહીં ઉપર આવશો તમને લોગ આઉટનો ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે અત્યારે લોગ આઉટ પર છે તે કરી શકો છો. હવે જ્યારે તમે નક્કી કરો કે મારે આ હેલ્પ સેન્ટર પર એટલી તારીખે અને એટલા વાગે જવું છે તો તમે ફરીથી પછી ગમે ત્યારે છે તમે એપોઇન્ટમેન્ટ છે તે લઈ શકો છો. તેથી ટેન્શનની જરૂરિયાત નથી. એવું ફરજિયાત નથી કે અત્યારે જ તમારી એપોઇન્ટમેન્ટ છે તે લેવી પડે બરાબર. તમે ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ છે તે લઈ શકો છો. 16 તારીખ સુધીમાં તમારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે. અને વેરીફાઈ તમે એટલા જ ડોક્યુમેન્ટ કરાવવાના છે જેટલા ડોક્યુમેન્ટ તમારે અહીં છે તે અપલોડ કર્યા છે. આ રજિસ્ટ્રેશન ફોર્મ છે તો તેની છે તમારે એક પ્રિન્ટ લઈ લેવાની છે. ત્યારબાદ તમારે ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12નું રિઝલ્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ હોય તો તે અને તમારા જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલા ડોક્યુમેન્ટ છે તમારે લઈને જવાના રહેશે. તમે છે મિત્રો જોઈ શકો છો કે આપણે આવી રીતના જે હોમ પેજ છે તે જોવા મળશે. તેમાં તમે અહીં કેન્ડિડેટ ડિટેલ છે ત્યાંથી તમે ક્લિક કરશો. અહીં તમે ક્લિક કરશો તમને જો અલગ અલગ ડિટેલ છે તે જોવા મળશે. રજિસ્ટ્રેશન ડિટેલ પાર્ટ 1, એડિટ રજિસ્ટ્રેશન ડિટેલ, પ્રિન્ટ યોર રજિસ્ટ્રેશન ડિટેલ. અહીંથી છે તમે તમારી રજિસ્ટ્રેશન ડિટેલ છે તેને પ્રિન્ટ છે તે કરી શકો છો. અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2, જો તમે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય મીન્સ કે તમારે લેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય મીન્સ કે રજિસ્ટ્રેશન કરી લ્યો ત્યારબાદ તમારે થોડા સમય પછી અપલોડ કરે તો અપલોડ છે તે કરી શકો છો. અને અહીં એપોઇન્ટમેન્ટ લેવા માટે એપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે છે તમને અહીં કેન્ડિડેટ નેમ જોવા મળશે. એપોઇન્ટમેન્ટ માટે તમારો મોબાઈલ નંબર હશે. ત્યારબાદ છે તમારે અહીં ડિસ્ટ્રિક્ટ છે તે સિલેક્ટ કરવાનું છે કે તમારે ક્યાં જવું છે. તો આવી રીતના તમને ઘણા બધા ડિસ્ટ્રિક્ટ છે તે બતાવશે. તેમાંથી તમારે જ્યાં પર જવું હોય તે ડિસ્ટ્રિક્ટ છે તમારે સિલેક્ટ કરવાનું છે. સપોઝ કે મારે જુનાગઢ જવું હોય તો હું છે તે જુનાગઢ છે તે સિલેક્ટ કરીશ. સપોઝ કે જુનાગઢ સિલેક્ટ કર્યું છે ત્યારબાદ હેલ્પ સેન્ટર નેમ, તો અહીં જેટલા પણ જુનાગઢમાં હેલ્પ સેન્ટર હશે તે મને બતાવશે. તેમાંથી કોઈ એક હેલ્પ સેન્ટર છે હું સિલેક્ટ કરીશ. અહીં તમે જોઈ શકો છો તમને જુનાગઢમાં 3 ઓપ્શન છે તે જોવા મળશે. એક તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે તે, ત્યારબાદ છે મહાત્મા ગાંધી કોલેજ અને ત્યારબાદ છે આદિત્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, કેશોદ ડિસ્ટ્રિક્ટ, જુનાગઢ બરાબર. તો આ 3માંથી કોઈ પણ એક છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે હું સિવિલ હોસ્પિટલ છે તે સિલેક્ટ કરીશ. તમે અહીં જોઈ શકો છો કે તમને જો કોલેજનું નામ બતાવે છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ બરાબર છે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છે. ત્યારબાદ છે તમને ડેટ બતાવે છે અને એપોઇન્ટમેન્ટનો ટાઈમ પણ બતાવે છે. તમારે જેટલી પણ તારીખે જેટલા વાગે જવું હોય તેની સામે છે તમારે સપોઝ કે અહીં જો તમારે 10 તારીખે જવું છે અને ટાઈમ છે 12 થી 1 ની વચ્ચે, તમે અહીં સિલેક્ટ છે તે કરી શકો છો. એક એપોઇન્ટમેન્ટ છે ત્યાં છે તમે ક્લિક છે તે કરી શકો છો અને તમારી એપોઇન્ટમેન્ટ છે તે કન્ફર્મ થઈ જશે. તો આવી રીતના તમે જે પણ તારીખે જેટલા પણ વાગ્યે સિલેક્ટ કર્યું હોય તેટલા વાગે તે હેલ્પ સેન્ટરે છે તમારે પહોંચી જવાનું છે બરાબર. તમારે છે આને પ્રિન્ટ છે તે લઈ લેવાનું છે. જો તમારે લેવી હોય તો બાકી કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી, પરંતુ તમે હેલ્પ સેન્ટર જાઓ ત્યારે તમે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે બધા જ લેતા જશો અને છે તમારી રજિસ્ટ્રેશન ડિટેલ છે તેની પર તમે પ્રિન્ટ છે તે લેતા જશો. હવે છે તમે લોગ આઉટ થઈ જશો, તમારું ફોર્મ છે તે ભરાઈ ગયું છે. આઈ હોપ તમને વિડીયો છે તે ખૂબ જ યુઝફુલ થયો હશે. લાસ્ટ યરનો પણ મેં વિડીયો બનાવેલો છે, વોટ્સએપ ચેનલમાં આપેલ છે, તે વિડીયો પર તમે જોઈ શકો છો. છતાં પણ કોઈ પણ ક્વેરી તમે છે નીચે કોમેન્ટમાં પૂછો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે મિત્રો, ઓલ ધ બેસ્ટ.